નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના ભિલોડા તાલુકા મથકે ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉન નબી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભિલોડા, નવા વસવાટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા। ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા જુલુસમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઈદે મિલાદ ઉન નબી પર્વ નિમિત્તે ભિલોડા તાલુકામાં સવારથી જ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિવિધ ગલી મહોલ્લાઓમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા। ભિલોડા, નવા વસવાટથી મલંગ શાહ દરગાહ સુધી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ બાદ મલંગ શાહ દરગાહથી નવા વસવાટ અને ત્યારબાદ ભિલોડા બજાર થઈ ફરી મલંગ શાહ દરગાહ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પીરે તરીકત હઝરત તોફુલ બાપુ તશરીફ લાવ્યા હતા અને ઉપસ્થિત લોકોને તકરીર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું। મસ્જિદોમાં વિશેષ પ્રાર્થના, કુરાન પઠન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદ નિમિત્તે હઝરત મુહમ્મદ સાહેબના જીવન, તેમના ઉપદેશો તથા માનવતા, એકતા અને ભાઈચારાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો। જરૂરિયાતમંદોની મદદ અને સમાજમાં પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભિલોડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ ટીમો દ્વારા સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી। આન બાન અને શાન સાથે યોજાયેલા ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને શાંતિ, એકતા તથા ભાઈચારાનો સંદેશ અપનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર અલ્તાફ મંસૂરી, ભિલોડા, અરવલ્લી।